નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. શ્રાવણી પૂનમ અને પવિત્ર રક્ષાબંધનનો તહેવાર શાસ્ત્રોયુક્ત પણ આ દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ દિવસ એટલા માટે પવિત્ર છે કારણ કે વિશેષ રીતે આ દિવસ શ્રાવણ મહિનામાં આવે છે. શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માસ માનવામાં આવે છે અને શ્રાવણ માસના દરેક દિવસો ખૂબ જ શુભ ફળ આપનારા હોય છે. આ દિવસોમાં કરવામાં આવેલું દરેક કાર્ય શુભ ફળ આપનારું કાર્ય માનવામાં આવે છે. વિશેષ રીતે એવું કહેવાય કે બ્રાહ્મણો પણ શ્રાવણ મહિનામાં આવતી શ્રાવણી પૂનમના દિવસે જનેઉ બદલે છે. વિશેષ રીતે આ દિવસનું મહત્વ પણ શાસ્ત્રોક્ત ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવ્યું છે. માટે આ દિવસે બ્રાહ્મણો જે છે તે જનેઉ બદલે છે, એટલે કે પોતાની જૂની જનેઉ જે છે તેને ઉતારી શાસ્ત્રોક્ત પૂજા વિધિ દ્વારા નવી જનેઉ જે છે તે બ્રાહ્મણો ધારણ કરે છે. શ્રાવણી પૂનમના દિવસે બ્રહ્મા વિષ્ણુ મહેશ નું નામ લઈને તેમનું સ્મરણ કરીને જે પણ કાર્ય કરવામાં આવે છે તે અતિ પવિત્ર બની જાય છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, સૂર્યોદયની સાથે જાગીને પવિત્ર સ્નાનાદિ ક્રિયા કરીને પવિત્ર સ્વચ્છ કપડાં ધારણ કરવા જોઈએ, સૂર્યદેવને નમસ્કાર કરવા જોઈએ અને બ્રહ્મા વિષ્ણુ મહેશને નમસ્કાર કરવા જોઈએ. વિશેષ રીતે આ દિવસે ભગવાન વિષ્ણુ અને શિવજીનું સ્મરણ અને તેમનું પૂજન કરવાનો પણ વિશેષ શાસ્ત્રોમાં ઉલ્લેખ માનવામાં આવ્યો છે. આ દિવસે બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરવી તો અત્યંત ફળદાયી છે જ, પરંતુ સાથે સાથે વિષ્ણુ અને ભગવાન શિવનું સ્મરણ કરીને કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી, સાથે સાથે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી અને સાથે સાથે શિવજીની પૂજા અર્ચના કરવાનો પણ વિશેષ દિવસ માનવામાં આવે છે. બ્રાહ્મણો જે છે તે સૂર્યદેવને નમસ્કાર કરીને, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને અને શિવજીની આરાધના કરીને જનેઉ બદલે છે. પૂરી પૂજા ભક્તિ સાથે અને પવિત્ર જપ તપ દાન ધર્મ વગેરેનું પાલન કરીને બ્રાહ્મણો જે છે તે આ શુભ દિવસે જનેઉ બદલે છે. વિશેષ રીતે પિતૃઓના તર્પણ માટે પણ શ્રાવણી પૂનમનો દિવસને શાસ્ત્રોક્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે સાથે શ્રાવણી પૂનમ, જેને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ શ્રાવણી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો, કોઈ પણ માંગલિક શરૂઆત કરી શકો છો, જેમ કે કોઈ પણ નવી વસ્તુની શરૂઆત કરવી, નવી વસ્તુની ખરીદી કરવી, ગ્રહ પ્રવેશ કરવો વગેરે જેવા જે છે તે શુભ મુહૂર્ત તરીકે આ દિવસને ઓળખવામાં આવે છે. સાથે સાથે શ્રાવણ મહિનામાં આવતી શ્રાવણી પૂનમે કેટલાક વિશેષ ઉપાયો કરીને પણ તમે તમારી સમસ્યાઓમાં પણ રાહત પ્રાપ્ત કરી શકો છો. ત્યારે આપણે વાત કરીએ વિશેષ રીતે જો તમને શત્રુઓ પરેશાન કરતા હોય, વારંવાર કલેશ થતો હોય, ઘરમાં ઝઘડા થતા હોય કે તમને કોઈક વ્યક્તિ વારંવાર દુખી કરતું હોય, ત્યારે વિશેષ રીતે તમારે 1.25 કિલો જવ જે છે તે રક્ષાબંધનના દિવસે જે છે તે આગલી રાત્રે પોતાના ઘરમાં રાખી દેવા અને રક્ષાબંધનના બીજા દિવસે અથવા તો શતભિષા નક્ષત્રના દિવસે તમારે આ જવ જે તમે ઘરમાં રાખ્યા છે તેને મંદિરમાં દાન કરી દેવા અથવા તો કોઈ પણ ગરીબને દાન કરી દેવા. જો આ વિશેષ ઉપાય પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર વખતે કરવામાં આવે છે તો તમારા શત્રુઓ પરાસ્ત થાય છે. શત્રુઓ જે છે તે તમારા એમ કહી શકાય કે સારા સંબંધો તેમની સાથે બનવા લાગે છે અને કોઈ પણ રીતે તેઓ તમને હેરાન નથી કરતા. સાથે સાથે પવિત્ર રક્ષાબંધનનો વિશેષ ઉપાયની જો વાત કરીએ તો આ દિવસે તમારે પવિત્ર તુલસી માતાને ગાયનું કાચું દૂધ અર્પણ કરવું જોઈએ અને ત્યારબાદ તુલસી ક્યારાની જે માટી છે તે ભીની માટીનું તિલક પોતાના મસ્તિષ્ક ઉપર કરવું જોઈએ. જો આ ઉપાય રક્ષાબંધનના દિવસે કરવામાં આવે છે તો તુલસી માતા તમારા પર પ્રસન્ન થાય છે, તેમના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. ઘરના દરેક સભ્યએ આ ઉપાય રક્ષાબંધનના દિવસે કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તેમનો ચંદ્રમાં પણ તેમને ખૂબ જ સારું પરિણામ આપે છે અને લક્ષ્મી નારાયણની કૃપા તે વ્યક્તિ ઉપર વરસવા લાગે છે. વિશેષ રીતે એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનાનો જે દિવસ છે તે ભગવાન શિવની આરાધના કરવા માટે ઉત્તમ મહિનો માનવામાં આવે છે, પરંતુ સાથે સાથે શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા ભક્તિ કરો છો તો એટલું જ ફળ તમને પ્રાપ્ત થાય છે. ત્યારે વિશેષ રીતે શ્રાવણી પૂનમ કે શ્રાવણ મહિનામાં ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા તમારે કરવી જોઈએ. વિશેષ રીતે જો આ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિની કુંડલીમાં રહેલો અશુભ ચંદ્રમાં તેને શુભ પરિણામ આપવા લાગે છે અને સાથે સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે.
કોઈ પણ રીતે તેના ઘરમાં જો કોઈ પણ માંદગી છે, કોઈ પણ કષ્ટ છે, કોઈ પણ મુસીબત છે, તો ખૂબ જ ઝડપથી તેના દોષ, તેના કષ્ટ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને શિવજી હરી લે છે. તો વિશેષ રીતે સત્યનારાયણની કથા પણ શ્રાવણ માસમાં કરવાનું શાસ્ત્રોયુક્ત અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણના મહિનાની વાત કરીએ તો એવું કહેવાય કે શ્રાવણના મહિનામાં ભક્તો શિવજી માટે ઉપવાસ રાખતા હોય છે. વિશેષ રીતે શ્રાવણનો જે માસ છે તે જપ તપ વ્રત કરવા માટે ઉત્તમ માસ છે તેવું કહેવામાં આવ્યું છે. શાસ્ત્રોયુક્ત જ્યારે લોકો ઉપવાસ કરતા હોય છે ત્યારે તેમને ફળાહાર કરાવવું, તેમને ફળોનું દાન આપવું કે પછી ગરીબોમાં સિંગાડાનો લોટનું તમે દાન આપો છો, તેમને તમે કોઈ પણ એવા શરબત કે ફળાહાર કરીને તેમનો ઉપવાસ જે છે તે કરાવો છો તો વિશેષ રીતે શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા વેપારને લગતી જેટલી પણ સમસ્યા છે તે દૂર થાય છે. વિશેષ રીતે જ્યારે શ્રાવણ માસમાં ભક્તો શિવજી ભગવાનનું વ્રત તપ જપ કરે છે, ઉપવાસ રાખે છે, ત્યારે તમે તેમને ફળાહાર કરાવો છો, લીંબુ શરબત પીવડાવો છો અને આ ઉત્તમ પુણ્યનો લાભ પ્રાપ્ત કરો છો તો કોઈ પણ પ્રકારનો બિઝનેસમાં નુકસાની છે તે તમારી નુકસાની ખૂબ જ ઝડપથી ભરપાઈ થઈ જશે. તમારો બિઝનેસ, તમારો વ્યવસાય જે છે તે ખૂબ જ તેજીથી દોડવા લાગશે. વિશેષ રીતે શ્રાવણ મહિનામાં આ ઉપાય કરવાથી તમને શિવજીની કૃપા ભક્તિ પ્રાપ્ત થશે. શ્રાવણ માસ અતિ પવિત્ર માસ તો છે જ, પરંતુ તેમાં આવતા તહેવારો પણ વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારે પવિત્ર રક્ષાબંધન એટલે કે શ્રાવણી પૂનમના દિવસે તમારે યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ, બ્રાહ્મણોને દાન ભેટ આપવી જોઈએ, પંખીઓને તમારે ચણ નાખવું જોઈએ અને સાથે સાથે શિવ મંદિરમાં સપ્તધાન જે છે તે શિવજીને સમક્ષ તમારે અર્પણ કરવા જોઈએ. આ અલગ અલગ ઉપાયો કરીને પણ વિશેષ રીતે શ્રાવણી પૂનમનું પુણ્ય તમે પ્રાપ્ત કરી શકો છો. વિશેષ રીતે એવું કહી શકાય કે બહેનો દીકરીઓ આ દિવસે ઘરે આવતી હોય છે, ભાઈને રક્ષાસૂત્ર બાંધતી હોય છે, ત્યારે તેમને પણ યથાશક્તિ ભેટ સોગાદો આપીને તેમને ખુશ રાખવા જોઈએ. કોઈ પણ રીતે તેમનું અપમાન ન કરવું જોઈએ. હરખ અને ઉલ્લાસથી તમારે તમારા ઘરે બહેન અને દીકરીઓને આવકારવી જોઈએ. આ દિવસ એવું કહેવાય કે પવિત્ર ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો દિવસ છે. તેમના એવું કહી શકાય કે રક્ષાસૂત્ર બાંધીને એક બહેન પોતાના ભાઈનું આજીવન રક્ષા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરે છે અને ભાઈ પણ હંમેશા હર હંમેશા બહેનની રક્ષા કરશે, જરૂરિયાત સમયે તેની સાથે ઊભો રહેશે તેવું વચન આપીને આ દિવસની ઉજવણી કરે છે. ત્યારે એવું કહી શકાય કે વિશેષ રીતે ભાઈ અને બહેનના આ પવિત્ર દિવસે તમારે તે લોકોને ખૂબ જ સારી રીતે પ્રેમથી તેમની સાથે વર્તન કરવું જોઈએ. કોઈને પણ મન દુઃખ ન થાય તેનું વિશેષ રીતે ધ્યાન રાખવું જોઈએ. કોઈનું પણ અપમાન ન કરવું તે પણ રક્ષાબંધનના દિવસે તમારે વિશેષ રીતે સાચવવું જોઈએ અને તેનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ વખતે એવું કહી શકાય કે આવા પવિત્ર દિવસોમાં તમારા ઘર આંગણે જો કોઈ પણ સાધુ સંત કે કોઈ પણ ભૂખ્યું વ્યક્તિ આવી ચડે છે તો તેને પણ તમારે ભોજન કરાવવું જોઈએ, યથાશક્તિ ભેટ આપવી જોઈએ, તેને નિરાશ ન કરવું જોઈએ. વિશેષ રીતે આ બધી વાતોનું ધ્યાન રાખીને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર તમારે ઉજવવો જોઈએ અને શ્રાવણ મહિનાનું પુણ્ય પ્રાપ્ત કરવું જોઈએ. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.